સુમન હાઈસ્કૂલ નંબર 5 વતી ડાંગર નીતાબેનના આપ સૌ વિદ્યાર્થીને સ્નેહ આશીર્વાદ. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સંધિ વિશે માહિતી મેળવશું, જે ધોરણ 9 અને 10 પ્રથમ ભાષા કે દ્વિતીય ભાષા અને કોઈપણ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા બધાને માટે ઉપયોગી છે. તમે સૌ જાણો છો કે જ્યારે બે શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તે સંધિ. સંધિના 3 પ્રકાર છે. 1 સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ, 3 વિસર્ગ સંધિ. સ્વર સંધિ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ તો એક જ જાતિના બે સ્વરો જોડાઈને સંધિ બને તેને સજાતીય સ્વર સંધિ કહેવાય, અને એક જ જાતિના બે સ્વરો જોડાય ત્યારે એ સ્વર દીર્ઘ થઈ જાય છે. વધારે સ્પષ્ટીકરણ જોઈએ તો અ કે આ પછી અ કે આ આવે તો આ થાય છે, એટલે કે એનો એ જ સ્વર આવે તો તે દીર્ઘ થાય. તેવી જ રીતે ઈ કે ઈ, ઉ કે ઉ પછી એ જ સ્વર આવે તો એ સ્વર દીર્ઘ થાય. દાખલા તરીકે સ્વ વધતા અધીન બરાબર સ્વાધીન, દેવ વધતા આલય બરાબર દેવાલય, પરી વધતા ઈક્ષા બરાબર પરીક્ષા. આ થઈ સજાતીય સ્વરોની વાત. હવે વિજાતીય સ્વર સંધિ જોઈએ. બે જુદી જુદી જાતિના સ્વરો એક સાથે આવતા એ એકબીજા સાથે જોડાય તેને વિજાતીય સ્વર સંધિ કહે. અ કે આ પછી જો ઈ, ઈ, ઉ કે રૂ આવે તો બીજા સ્વરનો ગુણ થઈ જાય છે. દાખલા તરીકે અ વધતા ઈ બરાબર એ. ઉદાહરણ જોઈએ. નર વધતા ઇન્દ્ર બરાબર નરેન્દ્ર. નર વત્તા ઇન્દ્રનું નરેન્દ્ર કેમ થયું? કેમ કે નર શબ્દનો છેલ્લો અક્ષર ર, રનો અ અને ઇન્દ્રનો પહેલો અક્ષર ઈ, અ અને ઈ જોડાતા એ થાય છે, તેને કહેવાય ગુણ. તેથી નર વત્તા ઇન્દ્ર બરાબર નરેન્દ્ર. બીજું ઉદાહરણ જોઈએ તો અ વધતા ઉ બરાબર ઓ. દાખલા તરીકે ચંદ્ર વધતા ઉદય બરાબર ચંદ્રોદય. તેવી જ રીતે અ વધતા રૂ બરાબર અર. દાખલા તરીકે મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. આ થઈ અ અને આ પછીના સ્વરોની વાત. હવે એ, ઐ, ઓ, ઔ વાળા સ્વરો જોઈએ. એ, ઐ, ઓ, ઔ આમાંના કોઈ પણ સ્વર પછી જો કોઈ સ્વર આવ્યો હોય તો તે સ્વરની વૃદ્ધિ થાય છે, એનો ઐ થાય. દાખલા તરીકે ને વધતા અન બરાબર નયન. અહીં ને શબ્દનો એ અને અન શબ્દનો અ એટલે એ વધતા અ બરાબર ઐ. એવી જ રીતે ઐનો આય થાય. જેમ કે નૈ વધતા અક બરાબર નાયક. ઓનો ઔ થાય. જેમ કે પો વધતા અન બરાબર પવન. ઔનો આવ થાય. દાખલા તરીકે નવ વધતા ઈક બરાબર નાવિક. અહીં એ, ઐ, ઓ અને ઔ પછી જો કોઈ સ્વર આવે તો તેની વૃદ્ધિ થાય છે. બીજું વ્યંજન સંધિ. ક, ખ, ગ વગેરે વ્યંજનો છે. આ વ્યંજનોની સંધિ કેવી રીતે થાય તે જોઈએ તો અઘોષ વ્યંજન પછી ઘોષ વ્યંજન કે સ્વર આવે તો તે જ વર્ગનો ત્રીજો ઘોષ વ્યંજન આવે. અઘોષ વ્યંજનો એટલે ક, ખ, ચ, છ, ટ, ઠ વગેરે, અને ઘોષ વ્યંજનો એટલે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ વગેરે, અને વર્ગ એટલે કે
ક વર્ગના વ્યંજનો ક ખ ગ ઘ અંગ. દાખલા તરીકે સત વત્તા આચાર બરાબર સદાચાર. હવે અહીં દ કેવી રીતે આવે તે જોઈએ. તો સતમાં ત એ કેવો છે? અઘોષ. તો અઘોષ વ્યંજન પછી જો ઘોષ વ્યંજન કે સ્વર આવે તો અહીં આચારમાં આ છે જે સ્વર છે, તો અઘોષ પછી સ્વર આવતા તે જ વર્ગનો ત્રીજો ઘોષ વ્યંજન એટલે ત વર્ગનો ત્રીજો વ્યંજન થશે ત થ દ, એટલે કે તનો દ થશે અને આ જોડાતા દા બનશે. સત વધતા આચાર બરાબર સદાચાર. બીજું ઉદાહરણ જોઈએ તો દિક વત્તા વિજય. દિગ્વિજય ક વર્ગનો ત્રીજો ઘોષ વ્યંજન ગ, તેથી દિકમાં કની જગ્યાએ ગ આવશે એટલે કે દિગ્વિજય. સત વધતા ગુણ બરાબર સદગુણ. તનો ત્રીજો ઘોષ વ્યંજન દ આવતા સદગુણ થશે. આગળ જોઈએ તો કથી ભ સુધીનો કોઈ પણ વ્યંજન જે વર્ગનો હોય તે વર્ગનો અનુનાસિક તેની જગ્યાએ મુકાય છે. દાખલા તરીકે જગત વત્તા નાથ બરાબર જગન્નાથ. અહીં તનો ન થાય છે. કેવી રીતે? તો જગતમાં તનો વર્ગ જોઈએ તો ત થ દ ધ ન, તો ત વર્ગનો અનુનાસિક થશે ન, તેથી તની જગ્યાએ ન આવશે. જગત વત્તા નાથ બરાબર જગન્નાથ. સદ વત્તા નારી બરાબર સન્નારી. દિક વત્તા અંધ બરાબર દિગંત. અહીં દિગંતમાં જે અનુસ્વાર છે તે અંગ છે, એટલે કે દિકમાં ક વર્ગનો ક ખ ગ ઘ અંગ, તો કની જગ્યાએ અંગ અનુનાસિક આવતા દિગંત થશે. ત થ દ ધ દંત્ય વ્યંજનો પછી ચ વર્ગનો વ્યંજન આવે તો ચ વર્ગનો વ્યંજન બેવડાય અને ત થ દ ધનો લોપ થાય છે. એટલે કે ત થ દ ધ આ દંત વ્યંજનો પછી ચ વર્ગનો વ્યંજન એટલે કે ચ વર્ગના વ્યંજનો છે ચ છ જ જ, આમાંનો કોઈ પણ વ્યંજન આવે તો આ વ્યંજન બેવડાય એટલે કે ડબલ થશે અને દંત્ય વ્યંજન ત થ દ ધનો લોપ થશે. દાખલા તરીકે સત વધતા જન બરાબર સજ્જન. સતમાં તનો લોપ થશે અને જ એ ચ વર્ગનો વ્યંજન હોવાથી બેવડાય છે એટલે કે ડબલ થશે એટલે સજ્જન. તત વધતા લીન બરાબર તલ્લીન. અહીં પ્રશ્ન થશે ને કે લ એ તો આ ચ વર્ગનો નથી. નહીં, લ એ પૂર્ણ વ્યંજન નથી, તે અંતસ્થ વ્યંજન છે જે ચ વર્ગનો છે. વ ર લ અને અળ એ અર્ધ સ્વરો કહેવાય છે અને તેનું ઉચ્ચારણ અલગ અલગ જગ્યાએથી થાય છે. જે વર્ગ પ્રમાણે ઉચ્ચારણ થાય તે વર્ગનો અંતસ્થ વ્યંજન કહેવાય. તો લ એ ચ વર્ગનો અંતસ્થ વ્યંજન છે, તેથી તત વધતા લીન બરાબર તલ્લીન થશે. ઉત વધતા લાસ બરાબર ઉલ્લાસ. 3. વિસર્ગ સંધિ. વિસર્ગ પહેલાં અ અને વિસર્ગ પછી કોઈ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થાય. દાખલા તરીકે તપઃ વધતા ધન બરાબર તપોધન. તપ પછી વિસર્ગ છે એટલે તપઃ. વિસર્ગ પહેલાં પ છે, પનો અ, અને વિસર્ગ પછી ધન, ધનનો ધ. ધ એ ઘોષ વ્યંજન છે, તેથી અહીં વિસર્ગનો ઓ થશે. તપઃ વધતા ધન બરાબર તપોધન. આગળનું ઉદાહરણ જોઈએ તો મનઃ વધતા રથ બરાબર મનોરથ. સરહ
વધતા જ બરાબર સરોજ. અહીં વિસર્ગ પહેલાં રનો અ અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન જ છે, તેથી વિસર્ગનો ઓ એટલે કે સરોજ. વિસર્ગ પહેલાં અ કે આ સિવાય બીજો કોઈ સ્વર આવે અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન કે સ્વર આવે તો વિસર્ગનો ર થાય છે. આપણે આગળ જોયું તેમાં વિસર્ગ પહેલાં અ હોય અને પછી ઘોષ વ્યંજન હોય તો ઓ થાય, પરંતુ અહીં હવે વિસર્ગ પહેલાં અ કે આ સિવાય બીજો કોઈ સ્વર એટલે કે ઈ, ઉ વગેરે હોય તો વિસર્ગનો ર થાય. એટલે કે અ આ ન હોવા જોઈએ તે સિવાયનો બીજો કોઈ સ્વર હોય તો તેનો વિસર્ગનો ર થાય છે. દાખલા તરીકે નિહ વધતા અર્થક બરાબર નિરર્થક. નિહ, નિહમાં વિસર્ગ પહેલાં ની છે તો નીનો ઈ અને વિસર્ગ પછી અ છે, અર્થકનો અ જે સ્વર છે, તેથી વિસર્ગનો ર થશે. નિહ વધતા અર્થક બરાબર નિરર્થક. નિહ વધતા દય બરાબર નિર્દય. અહીં વિસર્ગ પહેલાં ઈ છે અને વિસર્ગ પછી ઘોષ વ્યંજન દ છે, તેથી વિસર્ગનો ર થતાં નિર્દય થશે. નિહ વધતા આકાર બરાબર નિરાકાર. દુહ વધતા આગ્રહ. અહીં વિસર્ગ પહેલાં ઉ છે અને વિસર્ગ પછી સ્વર હોવાથી વિસર્ગનો ર થશે, તેથી દુરાગ્રહ. હવે આગળ જોઈએ તો વિસર્ગનો ર થયા પછી જો ઘોષ વ્યંજન ર આવે તો એક રનો લોપ થશે એટલે કે ઉડી જાય છે અને તેની પહેલાંનો સ્વર દીર્ઘ થાય છે. દાખલા તરીકે નિહ વધતા રસ. અહીં વિસર્ગ પહેલાં ની છે એટલે કે ઈ છે અને વિસર્ગ પછી ર ઘોષ વ્યંજન આવે છે તો વિસર્ગનો ર થશે. વિસર્ગનો ર થતાં બે ર થાય, ની ર વધતા રસ, તેથી એક ર ઉડી જશે અને ઈ છે તે દીર્ઘ થશે, નિરસ. બીજું ઉદાહરણ જોઈએ તો નિહ વધતા રોગી બરાબર નિરોગી. અહીં ની છે તે દીર્ઘ થશે. નિહ વધતા રવ બરાબર નીરવ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સંધિના જે ઉદાહરણો બતાવ્યા છે તેના જેવા જ નિયમોવાળા બબ્બે ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં લખવા અને શાળા ખુલ્લીએ વિષય શિક્ષકને બતાવવાના રહેશે.